ધોરાજીના વોર્ડ નંબર 12ના સુધરાઈ કોલોની રોડ પર આવેલા લાલા લજપતરાય વિસ્તારમાં ગરીબ લોકોની વસાહતમાં રોડ પર જાહેર શૌચાલય નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો અને આ જગ્યાએ નવા શૌચાલય બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવેલ, પરંતુ 1 માસથી કામગીરી અટકી ગયેલ હોય આ બાબતની તપાસ યુથ કોંગ્રેસના પ્રમુખ આશીષભાઈ જેઠવાએ નગરપાલિકાની બાંધકામ શાખામાં જઈ જવાબદાર અધિકારીને પૂછતા ત્યાંથી એવો જવાબ મળેલ કે આ બાંધકામ રોડ પર હતું જ, જો હવે આ જગ્યાએ નવું બાંધકામ કરવામાં નહીં આવે તેવું જણાવવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં રહેતા ગરીબ લોકોને હાલ તો આ અગવડતાની મુશ્કેલી સર્જાય છે, ત્યારે જો નવું બાંધકામ પાલિકા દ્વારા કરવામાં નહીં આવે તો જલદ આંદોલન આપવાની આશીષભાઈ જેઠવાએ ચીમકી ઉચ્ચારી હતી। અહેવાલ યશવંતલ સાણિયા, ધોરાજી। મારું નામ જેઠવા આશીષ, ધોરાજી યુથ કોંગ્રેસ પ્રમુખ। આજે વોર્ડ નંબર 12માં જે જૂના સંડાસ બાથરૂમ હતા એ નગરપાલિકા હવે પાડી નાખેલ છે અને નવા બનાવેલુંનું વચન આપેલું હતું, પણ આજે મહિના દિવસથી પાડીને કોઈ પણ જાતનું કોઈ કામ ચાલુ કરવામાં નથી આવેલું, માત્ર પાયા ખોદીને રાખી દીધા છે। જ્યારે આજે સવારે અમે નગરપાલિકાએ તપાસ કરતા બાંધકામ શાખામાંથી એવો જવાબ આવેલો છે કે એ સંડાસ બાથરૂમ રોડ ઉપર હતા, જેના કારણે એ કામ હવે મુલતવી રાખવામાં આવેલું છે અને એ કામ ચાલુ નહીં થાય। જો એ કામ રોડ ઉપર હતું તો જે તે વખતે નગરપાલિકાએ બનાવેલું હતું એ રોડ ઉપર જ હતું, તો નગરપાલિકાએ કેમ બનાવેલું છે? અને નગરપાલિકા એવું કહે છે કે એ અમારી ભૂલ હતી। જો તમારી ભૂલ હતી તો તમારે લેખિતમાં આપવું પડે, અને લોકો જે આજે હેરાન થાય છે, જેને ઘરના શૌચાલય નથી, એને બહાર જવું પડે છે અને તકલીફ થાય છે, તો આનો જવાબ નગરપાલિકા જો યોગ્ય નહીં આપે અને આનું કામ ચાલુ કરવામાં પૂર્ણ નહીં કરવામાં આવે એ જ જગ્યા ઉપર કામ, તો અમે આના માટે આંદોલન કરશું। અને જે લોકોને અત્યારે સરકાર દ્વારા શૌચાલયની યોજના કરવામાં આવેલી છે એને 30 થી 35 વાર જગ્યા માંડ રહેવા માટે છે, એવા લોકો છે કે જેને રહેવા માટે જગ્યા નથી, એ શૌચાલય કઈ રીતે ઘરે બનાવી શકે? તો એ લોકો એ ઉપયોગ કરતા હતા અને આ નગરપાલિકાએ પાડીને એ લોકોને હેરાન કરી દીધા છે। જો નગરપાલિકા અહીંયા કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમે જલદ આંદોલન આપશું। જય હિન્દ।